વારસામાં મિલકત મળે કે ના મળે એ સાંભળજો. વારસામાં મિલકત મળે કે ના મળે, પણ જો એક સંસ્કાર મળી જાય ને તો એ દુનિયાનું સૌથી મોટું ધનિક પરિવાર બની જાય છે. મારા વાલા કોઠિયા પરિવારના સભ્યો, આપ બધાને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ વિરાન કોઠિયા છે. આમ તો તમે મને YouTube, Facebook કે Instagram તમે મને ક્યાંકનું ક્યાંક જોયો તો હશે. જો ન જોયો હોય તો ઘરે જઈને આરામથી જોઈ લેજો. મિત્રો, કહેવાય છે કે ઘર ઈંટો અને પથ્થરોથી બને છે, પણ પરિવાર પ્રેમ અને સંસ્કારોથી બને છે. આપણે બધા અલગ અલગ રહેતા હશું, અલગ અલગ કામકાજ કરતા હશું, પણ જ્યારે કોઠિયા નામ જોડે ને ત્યારે આપણે બધા એક થઈ જાવીએ છીએ. જેમ ટીપે સરોવર ભરાય અને કાપલે કાપલે પાળ બંધાય, તેમ આપણા વડીલોએ જે એકતાના બીજ રોપ્યા હતા તે આજે 13 વર્ષે એક ઘટાદાર વૃક્ષ બની ગયું છે. અહીં હાજર વડીલોને હું વંદન કરું છું અને પ્રાર્થના કરું છું કે જેમના માર્ગદર્શન હેઠળ અહીં આપણો કોઠિયા પરિવાર આજે એટલો સંગઠિત છે. અને અંતમાં હું એટલું જ કહીશ, વારસામાં મિલકત મળે કે ના મળે એ સાંભળજો. વારસામાં મિલકત મળે કે ના મળે, પણ જો એક સંસ્કાર મળી જાય ને તો એ દુનિયાનું સૌથી મોટું ધનિક પરિવાર બની જાય છે. આભાર.